પાયોરિયાની સારવાર. આ આપણી જાન્યુઆરીની સિરીઝમાં આપણે પાયોરિયા વિશે બધું જ જોયું કે એમાં બ્લીડિંગ ગમ્સ, બ્રશ કરતી વખતે બ્લીડિંગ, ફોલ સ્મેલિંગ, આ બધી તકલીફો થતી હોય છે. તો એની સારવાર શું? પાયોરિયા થયો છે તો એની સારવાર શું, કે પાયોરિયાની શરૂઆત થઈ છે તો એની શું ટ્રીટમેન્ટ? બ્રોડલી 2 ટાઈપની ટ્રીટમેન્ટ આવે. એક પર્સનલ કેર કે જે તમે જાતે ધ્યાન રાખી શકો, અને બીજી પ્રોફેશનલ હેલ્પ. જાતે પોતે આપણે શું ધ્યાન રાખી શકીએ પાયોરિયા માટે, કે તમે ટ્વાઇસ બ્રશ કરો, ફ્લોસ કરો, રેગ્યુલર ગાર્ગલ કરો, રેગ્યુલર ડેન્ટલ વિઝિટ કરો. આ બધી ટેક કેર તમે જાતે રાખી શકો. પણ વન્સ પાયોરિયા ઇઝ એસ્ટાબ્લિશ્ડ, કે પાયોરિયા થઈ ગયો છે, કે એની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે તમને ડેન્ટિસ્ટથી ખ્યાલ આવે છે કે ના હવે તમારા કેસમાં પાયોરિયાની શરૂઆત થઈ ગઈ છે, તો વોટ યુ કેન ગેટ હેલ્પ ફ્રોમ પ્રોફેશનલ. વન થિંગ ઇઝ ક્લિનિંગ. તમે ફૂલ માઉથ અલ્ટ્રાસોનિક સ્કેલિંગ અને પોલિશિંગ કરાવી શકો. ઇફ યોર કેસ ઇઝ ઇવન એડવાન્સ, જો વધારે પાયોરિયા વધ્યો છે કે એડવાન્સ કેસ છે, તો એમાં ડીપ ક્લિનિંગ, ડીપ ક્યુરેટાજ, લેસરથી ક્યુરેટાજ કે ફ્લેપ સર્જરી, આ બધા ઓપ્શન્સ છે તમારી પાયોરિયાની સારવાર માટે. પણ હા, પાયોરિયાની સારવાર પરથી સૌથી ઇમ્પોર્ટન્સ છે એનું મેન્ટેનન્સ, કે એકવાર બધી સારવાર પછી પણ રેગ્યુલર ઓરલ હાઇજીન મેન્ટેનન્સ અને ફોલોઅપ એટલું જ જરૂરી છે. સ્ટે ટ્યુન વિથ અસ. આઈ એમ ડૉક્ટર ખ્યાતિ બારોટ ફ્રોમ 32 Pulse Science City. થેન્ક યુ.